સ્કૂલ ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ જુદી જુદી વસ્તુઓને લંબાઈ અને પહોળાઈને શોધીને આપણે તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધીશું. ચલો તો તમારામાંથી આપણે કંપાસ બોક્સની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધીએ. કોણ આવશે તમારામાંથી? ચલો વૃંદા આવી જતો. આ કંપાસ બોક્સ સ્કેલ પહેલાં તો માપન કરો. અને લંબાઈ 16 સેમી છે. તો આપણે લખશું લંબાઈ લંબાઈ 16. હવે આપણે આની પહોળાઈ શોધશું. 5 6 7 8. આની પહોળાઈ છે 8 સેમી. હવે આપણે આની પરિમિતિ શોધશું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર 2. લંબાઈ છે 16 વત્તા પહોળાઈ છે 8 બરાબર 24. તો 2 કૌંસમાં 24 24 × 48 બરાબર પરિમિતિ બરાબર 48 સેમી. હવે આપણે આનું ક્ષેત્રફળ શોધીએ. ક્ષેત્રફળનું સૂત્ર છે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ છે 16 લંબાઈ 16 ગુણ્યા પહોળાઈ છે 8 બરાબર 16 × 8 128. તેથી ક્ષેત્રફળ બરાબર 128 ચોરસ સેમી. તો આપણે આ કંપાસ બોક્સની પરિમિતિ 48 સેમી અને ક્ષેત્રફળ 128 ચોરસ સેમી મળ્યું. તો ચાલો આપણે હવે નોટબુકની પરિમિતિ અને ક્ષેત્રફળ જોઈએ. નોટબુકની લંબાઈ લંબાઈ 20 સેમી છે. નોટબુકની પહોળાઈ 16 સેમી છે. નોટબુકની પરિમિતિ બે કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ લંબાઈ 20 સેમી પહોળાઈ 16 સેમી. 20 અને 16 નો સરવાળો 36 સેમી. સેમી. સરસ. ત્યારબાદ ક્ષેત્રફળ. નોટબુકનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ 20 સેમી ગુણ્યા પહોળાઈ 16 સેમી. 20 ગુણ્યા 16 320 સેમી. તો આપણને આ નોટબુકની પરિમિતિ 72 સેમી અને તેણે રોકેલી જગ્યા 320 ચોરસ સેમી મળી.